જૂનાગઢ ખાતે 9 કિલો 900 ગ્રામ ગાંજો ઝડપવાનો મામલો. પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા. ફૈઝાન હારૂનભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલો હારૂનભાઈ માંડલિયા, આદિલ રહીમભાઈ પડાયા અને ઉમર મોહમ્મદ કાલવાની ધરપકડ કરવામાં આવી. ગિરનાર દરવાજા નજીકના ફાયર સ્ટેશન પાસેથી 4 શખ્સો ઝડપાયા હતા. ત્યારે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 4 મોબાઈલ, 1 કાર, ગાંજો સહિત 2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ ક્યાંથી ગાંજો લઈને આવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાલ તો હાથ ધરાઈ છે. ત્યારે પોલીસે 4 શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબીસ, વનસ્પતિજન્ય કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે. આ બાબતે જે એનડીપીએસની પ્રોસિજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચમાં રહેલા. ત્યારબાદ છે એ રાત્રિના સમયે આરોપી ફૈઝાન હારૂનભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ માંડલિયા, આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર 4 ઉમર મોહમ્મદ કાલવા, તમામ રહે અમરેલી. આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા, તો તેમને છે એ આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે 10 કિલો ગાંજો, જેની બજાર કિંમત થાય છે 99,820 રૂપિયા, 99,820 રૂપિયા લઈને નીકળેલા. આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે. હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. હજુ અમના આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. આ બાબતે તેમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.